एक्चुअली में आंबो है પછી this is a बैंगन ઉમરો હે this is a ચીકુ આ બધા મામા ઠરિયા વાળી બધા બરોબર આ છે જામફળ આ છે ટમેટી હા લીંબુ આ છે પાનકટી ના હે હું દેખાડ દઉં હાથીનો ભર આ છે રામબોયડી આ છે જાંબુડું આ છે રાયણું આ આપણો આંબો હાલો રાજેશભાઈ ક્યાં જઈશું હા હે જાપો એવમ થી બે ત્રણ આવી ભાઈ જો 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 તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા પવન ચકીએ તો ગાઈસ આજે આપણે આવી ગયા રાજેશભાઈ ની ઘરે તો આપણે વિચાર એવો હતો કે અહીંયા તુષારભાઈ ઘરે હતા ને ત્યારે કે બધે ભાઈબંધને ભેગું મળવું એક દી તો મારી ઘરે બધા આવી ગયા 1K સેલિબ્રેશન નું કર્યું હતું ત્યારે પછી મોન્ટુભાઈ ઘરે જવું હતું પણ પરીક્ષાની એક્ઝામ ની હતી એટલે માંડી વાયરું પછી છેલ્લા દિવસે આપણે તુષારભાઈ ઘરે ગયા આગલો વિડીયો મૂક્યો હવે બધા આવી ગયા રાજેશ ની ઘરે મોન્ટુ ને તુષાર પાણી પાણી બ્લોગ બનાવે હા તો આપણે ઓળખતા જઈશ આપણા જાણીતા રાજેશભાઈ કે જે દૂરથી સપોર્ટ કરે તો અત્યારે આપણે બગીચામાં આવી ગયા એનું નાનું એવું ઘર છે કાંઈ જે ઝાડવાની બધા વાવેલા એનું ઇન્ટ્રોડક્શન આપણે કરાવી દીધું લાઈનમાં કતો જા શું શું હોય યાર આંબો છે આમાં શું આવે કેરી આવે કેરી આવે એકચ્યુઅલીમાં આંબો છે આમાં ઓલી ગોટલાવાળી કેરી આવે ને કેસર કેરી એ આવે પછી સીતાફળ છે શું હે સીતાફળ પાનખરની ઋતુ પાણી આ પાંદડા ખરી ગયા છે પાંદડા ખરી ગયા છે સીતાફળ પછી ધીસ ઇઝ અ બેંગન આ રીંગણું રીંગણું ઉભરી પણ આવેલે રીંગણું આવેલું એકચ્યુઅલીમાં આ રહ્યા જો આ રહ્યું બીજા આવેલા 2 3 છે પછી હવે આ ઓલું ઉમરો હે શું હે ઉમરો હા આને શું થાય આના ફળ ચક્કા ખાય ચકલા ખાય એમને પછી તો આમાં પક્ષીઓ જાજે આવે આ તો ચીકુ હે ને આ ચીકુ હે ધીસ ઇઝ અ ચીકુ આ ચીકુ પર દેખાડ દે ચીકુ આ ચીકુ હે 2 3 આવેલા છે નાનું એવું હે નેચરલ અને આ ઉપર આ આપણા ધાર્મિક ભાઈ ને હા ધાર્મિક ઉફ બોલ્યો હવે અહીંથી તું દેખાડતો લા શું આ બધા આને મોબાઈલ પલાઈને આવ્યો હોય તુષાર આખા મોબાઈલ સાચું કા પલાઈ રહ્યો આ આર્યો જો આ છાટા ઉડેલા છાટા શું આખો પલર દીધો રેવા દે પતી જઈશે કાકા સેમસંગ એ કાઈ વાંધો આપણે ક્યાં પહોંચ્યા હતા આ છે જામફળ હા જામફળ બરોબર ફ્રૂટ એને ઓમ નાના થાય છે એના પણ સ્વાદમાં બહુ મીઠા હોય છે ક્યાં જામફળ એક્ઝામ્પલ દઈ દો આ રહ્યો વાલા આયા છે જામફળ નનકડા હા મસ્તી ને પછી આલી બાજુ આવો ત્યારે પેલા મોટું હતું ડ્રેગન ફ્રૂટ તે વાવાઝોડું આવ્યું હતું તે બટકી ગયું તે પછી આ નવું વાવ્યું છે ડ્રેગન ફ્રૂટ એમ ને આ તો બહુ મોંઘું આવે એલા હા એ મોંઘું તમે ઘરે વાવો એમ ને હા મારા તમારે રેડી જ લેવું આ છે ટમેટી નાના કણે ફાલ પણ આવી ગયો છે થોડો હા નનકડું ટમેટું આવી ગયું હજી લાલ થઈ છે ને હા હજી આવી રહ્યું બીજું જો પછી આ લીંબુ આ આપણે ખબર હે અને ભાવ અત્યારે વધારે માર્કેટમાં થયા નથી એકઈ ના થયા નથી પાકું તો લઈ જા ચોરી એકાદું હવે આલી બાજુ આવો આ છે પાનકટી આ જ્યારે સવાર હોય છે ને ત્યારે આપણે ખાઈને તો તે બહુ મીઠી લાગે છે અને બપોર પછી આપણે જે જોઈ ત્યારે થોડી કડવી હોય છે પાનકટી મેં પહેલી વાર જોયો આને ખાઈ પણ શકાય છે હા લે મેં ખાધી નથી કાકા કોઈ દી અને આ હે હું દેખાડ દઉં હાથીનો ભર કે જે હળગાવવામાં ઉપયોગ આવે ગામડામાં દેશી ચૂલાની હોય એમાં બળતણ તરીકે આનો ઉપયોગ થાય અને ભર ભરીને નાખી દઈએ હરખી રીતના અને હવે આવી ગયા આપણા મોન્ટુભાઈ એકચ્યુઅલીમાં વાય પાણી પાઈએ બીસીએ વાળાના પાણી પાવાના દી આવી ગયા એવું મને લાગે છે દિમાગ બહુ ખરાબ પર બીસીએ ની એક્ઝામ દીધી અને હવે પાણી પાવા માંડ્યો હોય પાણી તો પાવાનું છે ને બીસી પાણી ને શું લાગે લાગે નહીં પણ મને એવું લાગે કે બીસીએ કરીને પાણી પાય એવો હવે આપણે ક્યાં પહોંચ્યા પર્યાવરણ બચાવો હા હવે આલી બાજુ આ છે રામબોયડી આમાં મોટા બોરા થાય છે અને મીઠા હોય છે બોરા એમ ને હા આપડા ઓલા નોર્મલ બોરા આવે ને કરતા મોટા થાય એનથી મોટી સાઈઝ ને હાવ મોટા આવે એનથી થોડીક નાની સાઈઝ હા આ રે બોયડી ઘણી આ એક મોટી હે બોયડી કાટા હોય અહીંથી જાવ તો પાણી વહી ગયું તમને પાણી ના ઉપર આ છે જાંબુડું જાંબુડું આમાં ફાલ પણ આવી ગયો છે હા ફાલ આવી રહ્યો લઈ 2 મહિના પછી આમાં જાંબુડો પણ આવી જશે કાઈ વાંધો હમણાં પતી જાય 2 મહિના પછી ખાવા બાજુ આવો થોડા આ છે રાયણું આમાં નાનકડી લીંબોળી જેવી એક વેરાયટી થાય છે પીળા કલરની બરોબર ને એ ગળી હોય છે આ આપણો આંબો ઈ આંબો હા હા ઓલી બાજુ ઈ આંબો છે ત્રણેય આંબા જ છે પાણી વહી ગયું એલા તમે આવ્યો પાણી વહી ગયું કરતા લે તો અમારે તો આવી જ ને કાકા વિડિયો ઉતારવાનો આવી અને ઓલું પોપૈયું મને પોપૈયા જેવું પોપૈયું છે ને હા ઈ પોપૈયું હવે રેડી કહેવાય હવે કઈ બાકી ના આલી બાજુ ખેતર હવે આ તમને જે દેખાય બધું ખેતર હે આના પેલા મોટું પોપૈયું હતું પણ ઈ પડી ગયું છે કે અહીંયા હા એકચ્યુઅલીમાં એ પોપૈયું હતું મોટું પણ એકચ્યુઅલીમાં પડી ગયું હવે તો હવે કાંઈ ન થાય હવે આપણે આ નાનકડું એમ શું ફાર્મ હતું એ જોઈ લીધું હોય રાજેશભાઈનું અને હવે જઈશું એના ગામની યાત્રામાં કે એનું ભાવપર ગામ છે જે મેં જોયેલું નથી હું પહેલી વાર આવ્યો ભાવપર રસ્તામાં મેં નથી દેખાડ્યું કેમ કે રસ્તામાં મજા ન આવે એક્ટિવાને હેન્ડલની ફગતું હતું એટલે હવે આપણે ગામનું દર્શન શરૂ કરી કે ગામમાં શું શું હોય શું કાંઈ જોવા લાયક બધું રાજેશભાઈ કઈ દેખાડે આપણે હું તમને દેખાડું બરોબર હાલો રાજેશભાઈ ક્યાં જઈશું હાલો રેડી હાલો જવા દે તું આગળ હાલો જવા દે હાલો હાલો કે ચાલો ચાલ જવા દે
રામજી મંદિર હા હે જાપો એડી હાલો આવી ગયો. આ તરાવની બહાર આવે ત્યાં લગી મને ખબર હતી ત્યાં લગી મેં કીધું હવે આ તરાવની બહાર ધીમે ધીમે જેટ પ્લસ. નો અડવા દઉં જેટ પ્લસ ના સિક્યોરિટી આપણી ઓહો વિડિયો નહીં બને યાદ જોઈ લો આ જગ્યા લઈ જા ઝાડવા વાળી જગ્યાએ જવાનું હે ભાઈ. અહીંયા જવાનું જો. હા એલા સીડી આવી રહી બચી ગયા હા કાઈ તો સુનલી કાઈ કાંઈ વાંધો નહીં હાલ આપણે સવારે રાખાઈ દે પાર્કિંગ આપણે રાજેશભાઈ થોડુંક ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું જગ્યા વિશે આ ડારબા દાદાનું મંદિર છે જેને બોરીચા અને ગામને બહુ માને છે. હા અને આ ખૂબ જ વિશાળ. પેલા તો હાવ જરાક જ હતું, અત્યારે ખૂબ વિશાળ કરી નાખ્યું. એટલે અમારા ગામમાં ઓલો ખેમસેબ દાદાનું મંદિર એવી રીતે એમ ને? એક ટાઈપનું. હા તો આપણા ઓલો મેં બ્લોગ મૂક્યો હતો ને ખેમસેબ દાદાનો મોતી સાહેબ દાદાનો ઇતિહાસ કે જીનામની જગ્યા સેલિબ્રેશન ની હતું એ ટાઈપનું અમારા ગામમાં જેમ એ પ્રખ્યાત છે એવી રીતના આ ભાવપરમાં આ પ્રખ્યાત છે રાજેશભાઈ ડાયરેક્ટ આપણે અહીંયા લઈ હોય હવે જોઈ જે સીડી ચડીને આપણે પહેલા આપણે દર્શન કરતા આવી બધાય અને પછી આખી જગ્યાનો વ્યૂ દેખાડું તળાવ એના લપસિયાની આખી જગ્યા એ બધી તમને આપણે દેખાડી પહેલા દર્શન કરતા આવીએ આપણે તો બસ બધાય દર્શન કરી લીધા હે ના હે કંઈક મંદિરનો અંદરનો વ્યૂ કે દાળમાં દાદા કે અથવા તો દાડમ દાદા કી હે એમ બસ હવે હાલે રાજેશભાઈ કરશો ચાલો વ્યૂ દેખાડો મંદિરનો મને તો અહીંયા કંઈ ખબર નથી આજે આપણે બ્લોગર આ હે થોડાક કેમ કે મને કાંઈ ખબર નથી એટલે આજ દેખાડશે એના ગામમાં આવ્યો હોય હવે શું શું અહીંયા જોવા લાયક તળાવ તો દેખાડ દો જો પાછળ તમને તળાવ દેખાતું હોય છે બરોબર તળાવ ને અહીંયા કાચબાની છે મેં આજે સવારે જોયા હતા હાલો તો કાચબા જોઈ નાખી પેલા બૂટ ચંપલની પહેરતા વાહ ઘણા બાકડા ચોરસ છે આટલું બે વાર જોઈ રમત કાકા અહીંયા આખો દી પડ્યા રે આવું હોય તમારા ગામમાં રમણતું આપણે કીએ એ નહીં આખો દી અહીંયા પડ્યા રે એમાં વાઈફાઈ હોય હા બેવાની આ બધે બેવાના બાકડા બ્રિજેશભાઈ બેજો બાકડા ને હારા તરવની પાડી આમ ઠંડી હોવાની આવે આડી બાજુ પાણી પીવાનું છે ને હાથ ધોવાનું ને બધું છે હાલો રાજેશભાઈ હાલો કાંઈક આ છે છોકરાઓને આપણે ઉચક નીચકની બેહી ને એ પાછળ હિચકા પછી આવે અને અહીંયા નાળિયેર નાવડા સાયલોત્રાની ઉતારે ને એ વધેરવાનું છે તુલસીનું છે ને આ આખું તળાવ ભાવપરનું મોટું તળાવ હોય ગામે એવડું મોટું હોય જબરદસ્ત આખું તો ન દેખાડી લાગે જેટલું દેખાડી લાગે એટલું કવર કરીએ આપણે તળાવના જોઈ કાચબાની આપણે દેખાય તો ટ્રાય કરી પેલા મમરા લેવાનું ભૂલી ગયા કા નકર ભાઈ કાચબા દેખાત ટ્રાય કરીએ કે દેખાય તો તમને દેખાડું બાકી જગ્યામાં હવે પાછળ ટાંકાની છે અને મેદાન છે થોડુંક અહીંથી એટલું દેખાય છે ને આખો પાછળ છેડ છે અહીંયા જમણવાર કે અહીંયા કરો એલા જમણવાર કેવું કઈ તાવાની થાય કાચબા હે ઉપર કાચબા દેખાય આ રહ્યો કાચબા જો ઓહો ઘણા કાચબા નેલા મિનિમલ ઘણા કાચબા હે એક કાચબો આવે રહ્યો એક આવે આમનો અવાજ સાંભળી ગયો જો એક આ ઊભો અહીંયા આ તરીને આવે તરી જો બાઈને નીકળશે એવમથી 2-3 આવી ભાઈ જો ત્રણ અવાજ સાંભળી ગયા લાગે મને તો એવું લાગે જો આવી રહ્યા બી જો તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા પવન ચક્કીએ કે જેમ મેં કીધું પવન ચક્કી જોવા જઈશું ને આ તમને વાહ જે ધોરું દેખાય પવન ચક્કી આખી ઊંચી તો હું તમને નહીં દેખાડું કેમ કે હાવ બાજુમાં ઊભા હે તો સર તોડીને આવી ગયો જો હાવ અડી જતો શોટ આવે એ પવન ચક્કી ફોટો શૂટની થોડું કરે છે આપણે તમને પવન ચક્કી બાજુમાંથી દેખાડ દઉં આગળથી થોડીક દેખાડી જઈશ મને નહીં દેખાય એ હવે દેખાતી હોય તો જો દેખાય પવન ચક્કી હું તો ઊંચો નથી જેલો કે મારું ડોકું એટલું નથી થતું કાકા ઊંચે લગી હરકી રીતે તમને ફરતે દેખાડ દો પ્રદક્ષિણા કરી નાખીએ આપણે આખી ઉલુલુલુ
હા પવન ચકી હે ફૂલ આ અવાજ એવો આવે છન નીચે નો કઈ નીચે આવા ખીલા હોય ન જોયું ને દેખો તો મેં પહેલી વાર આવ્યો છું એનો અર્થિંગ કે આ નટબોલ આટલા જાડા હોય મારા કાના જેટલા નટબોલ જાડા જો હે ને એનું પાવર સ્ટેશન હે આમાં પાવર સ્ટોર થાય ડીસીમાં અહીંથી આપણા ગામડા સિટી સુધી પાવર પહોંચે આવી ત્યાં અઢળક પવન ચકી એક નથી આ તો જે મજીક થતી હતી એ આપણે લીધી જો આમ નજારો જોવો એકવાર મને તેમ જ થાય કે આવડી રીતે કઈ રીતે બનાવી છે લીવા કઈ રીતે છે ઓરે બાપા મારા હાથ નાગે કેવડો લાગે જો હું કેવડો લાગુ એ તમને દેખાડ દઉં આવડોક લાગુ આમ કઈ થતું જ નથી લોખંડનું હોય છે આવડોક લાગવા લાગે આમ નાનકડું બટલું લાગુ રમકડા જેવડો ગામ એ થોડુંક આઘું વાય તમને થોડું ઘણું દેખાતું છે ગામ એ એટલી આગી એ ગામથી કેટલું કિલોમીટર થઈ જતું છે હે અડધા કિલોમીટર જેવું થાય ગામથી એ વાહ જો આપણે રાજસ્થાન વાહ કેટલી પવન ચકી દેખાય આવે તો ઘણી હી આયા હો બસ તમને લાગે એટલી બધી નહીં હોય ના ઠીક છે ઘણી પવન ચકી દરિયા કાંઠો હોય ને અમારે નવલખી દરિયો અહીંથી નજીક થાય તો પવન ચકી એટલી તો હોય જ નોર્મલી અમારે અહીંયા સાઈડે છે પણ અમારે અહીંયા જવા નથી દેતા ના હવે ક્યાંય નથી જાવ વિડીયો મારો બ્લોગ લાંબો થઈ જશે હવે ક્યાંય નથી જાવ આજનો જે આ બ્લોગ હતો રાજેશભાઈનો ગામ એટલે કે ઉપર ગામનો બ્લોગ છે નવી નવી જગ્યા કે નવું નવું કાંઈ પવન ચકી ને એવું બધું એ બધું મેં અહીંયા લગી રાખી આપણે મારે જે દેખાડવાનું હવે કાંઈ બાકી નથી રહી જતું ને હવે કાંઈ બાકી નથી એટલે આજનો આ બ્લોગ અહીંયા લગી રાખી હવે આપણે મળીએ એક નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ રહી ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે